અમદાવાદમાં પાણી મુદ્દે મહિલાઓ બની રણચંડી. આ દ્રશ્યો છે કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના. નળ ત્યાં જળ, ઘરે ઘરે પાણી પહોંચાડવાની મોટી વાતો, પરંતુ નરી વાસ્તવિકતા તો એ છે કે સ્માર્ટ શહેરમાં જેમની ગણતરી થાય છે તેવા શહેર અમદાવાદમાં પણ તંત્ર પાણી પહોંચાડી શકતું નથી. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી પાણી નહીં આપવામાં આવતા મહિલાઓ વિફરી હતી. મહિલાઓએ કચેરી પહોંચી હલ્લાબોલ કર્યું. અમદાવાદમાં પાણી મુદ્દે મહિલાઓ રણચંડી બની. મહિલાઓએ એમસીના કર્મચારીને ધક્કે ચડાવ્યા. ગોમતીપુર સબ ઝોનલ કચેરી ઓફિસમાં તોડફોડ કરીને ઓફિસમાં રહેલ ફર્નિચર બહાર ફેંકી દેવામાં આવ્યું. સાથે જ મહિલાઓએ ખાલી ઢોલ અને થાળી વેલણ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. અચાનક હલ્લાબોલ થતા પોલીસને બોલાવવાની ફરજ પડી. સાણંદના ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખની દાદાગીરી. અમદાવાદના સાણંદમાં ભાજપના નેતાની દાદાગીરી સામે આવી છે. અમદાવાદના સાણંદમાં ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખની દાદાગીરી કેમેરામાં કેદ થઈ ગઈ. પૂર્વ પ્રમુખે મામલતદાર પર ઘાતક હથિયાર સાથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા સહિતના શખ્સો ધોકા હથિયારો સાથે હુમલો કરવા આવે છે. મામલતદાર કચેરીએ હથિયાર સાથે અધિકારીને મારવા પહોંચ્યા હતા. મામલતદાર રેડ કરી વાહનો જપ્ત કરતા વિરોધ કર્યો. માધવનગર ખાતે જમીનમાં ગેરકાનૂની માટી ખોદકામની મામલતદારની કાર્યવાહી સામે ભાજપના નેતા ગિનાયા હતા. કાયદાનું પાલન કરવાને બદલે પોતે જ કાયદો હાથમાં લઈને હુમલાનો પ્રયાસ કર્યો. સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદ થતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. માટી ખનન કરતા માફિયાના 2 જેસીબી અને ડમ્પર છોડાવવા માટે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખે કરી હતી ભલામણ. નીડર મામલતદાર નવીનચંદ્ર પટેલ કાયદેસર કાર્યવાહી કરવાની વાત કરતા ભાજપ નેતા ધાર્યું લઈ મામલતદાર કચેરીમાં ઘૂસી ગયા. સુરતમાં બંધક બનાવાયેલા પરિવારનું રેસ્ક્યુ. ફાયર બ્રિગેડે 3જા માળની બાલ્કનીમાંથી દોરડા વડે બહાર કાઢ્યા. વાગડ બુંદેલા વાડ ખાતે આવેલા એક મકાનમાં રહેતા મુસ્લિમ પરિવારને એક રૂમમાં બંધ અને દરવાજો લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડની કરવામાં આવતા ઘાંચી શેરીના ફાયર ઓફિસર સ્થળે ઘસી આવ્યા હતા અને દરવાજાનું લોક ખોલીને મુસ્લિમ પરિવારના સભ્યોને હેમખેમ બહાર કાઢ્યા હતા. વાગડ બુંદેલા વાડ બ્રાહ્મણપુરી ખાતે 3 માળના મકાનમાં મુસ્લિમ પરિવાર રહે છે. બીજા માળ પર રહેતા શેખ પરિવારના 5 સભ્યોને એક જુદા રૂમમાં પૂરી દઈને બહારથી લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા. ફાયરની ટીમે 3જા માળની બાલ્કનીમાંથી દોરડા વડે બીજા માળ ઉતરીને દરવાજો ખોલીને મુસ્લિમ પરિવારના સભ્યોને બહાર કાઢ્યા. બાલ્કનીમાંથી દોરડા વડે ઉતરીને દરવાજો ખોલી પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવતા પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘરમાંથી ચોરી થઈ હોવાનું પણ બાદમાં ખ્યાલ આવ્યો. વડોદરામાં રિક્ષામાં દારૂની મહેફિલ જામી. રિક્ષામાં દારૂની પાર્ટી માણી યુવકે મચાવી ધમાલ. વડોદરાના જાહેર માર્ગ પર દારૂની મહેફિલ જમાવનારા તોફાનીઓને પોલીસે અટકાયત કરી છે. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે માર્કેટ 4 રસ્તા નજીક નશામાં ધૂત યુવકોએ રિક્ષામાં દારૂની મોજ માણ્યા બાદ તોફાન મચાવ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને તોફાન મચાવી રહેલા યુવકોને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બનાવ અંગેની જાણ થતાં જ આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે જવા પહોંચ્યો હતો અને તમામ તોફાનીઓની અટકાયત કરી હતી. જોકે ઘટનામાં નવાઈની બાબત એ હતી કે રિક્ષામાં દારૂની મોજ માણેલા યુવકોને રાહદારીઓએ ઠપકો આપતા તેમણે તીક્ષ્ણ હથિયાર બતાવ્યું હતું. સતત રિક્ષામાંથી નશાકારક પીણું પણ મળી આવ્યું છે. રાજકોટના ફાયર અધિકારી બીજે ઢેબાના ઘરે એસીબીની તપાસ. ફાયર અધિકારીના ઘરે એસીબીએ તપાસ હાથ ધરી છે. ખોડિયારનગર ખાતેના રહેણાંક મકાન ખાતે પહોંચી છે એસીબીની ટીમ. એસીબીએ અધિકારીને ઘરે કરી ઝીણવટભરી તપાસ. તપાસ બાદ બીજે ઢેબાને ત્યાંથી એસીબીની ટીમ રવાના થઈ ચૂકી છે. બીજે ઢેબા એ ફાયર ઓફિસર જેની વાત આજે કરવામાં આવી હતી. સૌથી વધારે મહત્વની વાત તે માટે પણ થઈ કેમકે ખુદ રામભાઈ મોકરિયા ભાજપના રાજ્યસભાના સાંસદ જેઓએ કહ્યું કે જ્યારે હું એક ફક્ત બિઝનેસમેન હતો ત્યારે મારે 70,000 રૂપિયા એનઓસી માટે મોકલવા પડ્યા હતા અને તે વાત બાદ મામલો વધુ બિચકતો જોવા મળ્યો. ફાયર ઓફિસરને પૈસા આપવા પડે છે એનઓસી માટે તેવા સવાલ ઉભા થઈ ગયા હતા. લોકસભા પરિણામની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે પરિણામને લઈને મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓને આખરી ઓપ અપાયો. દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીના દિવસો બાકી છે. પરિણામને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તંત્ર પણ મતગણતરીને લઈને સજ્જ બની ગયું છે. ત્યારે ગુજરાતમાં પણ ચૂંટણી પંચ મતગણતરીને લઈને તૈયાર થઈ ગયું છે. 4 જૂને મતગણતરી થવાની છે તે પહેલા ગુજરાતના મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે તૈયારીઓની સમીક્ષા કરી હતી. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે ગુજરાત કોલેજ ખાતે તૈયારીઓની સમીક્ષા કરી. સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સમીક્ષા કરવામાં આવી. કરજણમાં સરવાળા ગામે મગરનો વધ્યો ત્રાસ. દરરોજ મગરનો સામનો કરતા ખેડૂતો.
વડોદરામાં તાતને સતાવી રહ્યો છે મગરોનો ત્રાસ. વડોદરાના કરજણમાં સરવાળા ગામના ખેડૂતો સતત ભયની પરિસ્થિતિમાં પોતાના જીવના જોખમે ખેતી અને પશુપાલન કરવા મજબૂર બન્યા છે. સરવાળા ગામની ઢાઢર નદીમાં મગરોનું સામ્રાજ્ય છે, પણ દરરોજ ઘરેથી ખેતરે જતી વખતે ખેડૂતોને મગરોનો સામનો કરવો પડે છે. એક બે દિવસે મગરોના જીવલેણ હુમલાનો તાત અને પશુઓ ભોગ બની રહ્યા છે. એવું નથી કે નદી પર કોઝવે બનાવવાના તંત્રને રજૂઆત નથી કરાઈ, એવું પણ નથી કે પોતાનો જીવ બચાવવા ખેડૂતો દ્વારા કોઈ પ્રયત્ન નથી કરાયો. એકવાર નહીં પણ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ સહાય ન મળતા ખેડૂતોને નદીમાં જાતે જ પગદંડી મંડવા મજબૂર થવું પડી રહ્યું છે. જો કે ચોમાસામાં આ પગદંડી પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની મુશ્કેલીમાં પારાવાર વધારો થશે. પગદંડી પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને 4 કિલોમીટર ફરીને પોતાના ખેતરે જવાનો વારો આવશે. ધોરાજીના ગામડાઓમાં ચેકડેમ બન્યા જર્જરિત, ખેડૂતોની ચિંતા વધી. એક તરફ કાળઝાળ ગરમી અને બદલાતા વાતાવરણના લીધે પાકને નુકસાન થયું છે, તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અનેક ચેકડેમ બિસ્માર હાલતમાં છે. ચેકડેમમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. ખેડૂતોના હિત અને ખાસ કરીને ખેતી માટે પાણીનો સંગ્રહ કરવા સરકારે અનેક ચેકડેમ બનાવ્યા છે. ત્યારે ખેડૂતોને પણ આશા હતી કે ચેકડેમમાં ચોમાસામાં વરસાદના પાણીનો સંગ્રહ થશે, પરંતુ બિસ્માર હાલતમાં પડેલા ચેકડેમને લીધે તાતની આશા પર પણ પાણી ફરી વળ્યું છે. ધોરાજી આસપાસના વિસ્તારના ચેકડેમોની કે અન્ય એક ચેકડેમની સ્થિતિ એટલી હદ સુધી બિસ્માર છે કે એક વરસાદ આવશે તો જ ચેકડેમ તૂટી જશે. ચેકડેમમાં આરસીસીનો ભાગ તૂટી ગયો છે. ચેકડેમના બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલ પથ્થર દેખાવા લાગ્યા છે. ચેકડેમની સાઈડના ભાગમાં ગાબડા પડી ગયા છે. આમ જો વરસાદનું પાણી સંગ્રહ થાય એવી સ્થિતિ નથી, વરસાદનું પાણી વહી જાય એવી સ્થિતિમાં છે, જેને લઈને તાત્કાલિક ધોરણે ચેકડેમ રિપેરિંગ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે. તંત્રના પાપે જામનગરની પોસ્ટ ઓફિસમાં ગરમીથી લોકો ત્રાસ્ત. જામનગરના મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગરમી વચ્ચે લોકો ત્રસ્ત બન્યા. અપૂરતા સ્ટાફના હિસાબે લોકોને પોસ્ટની સેવા મેળવવામાં પડી રહી છે પારાવાર હાલાકીઓ. આધાર કાર્ડ માટે સવારથી જ અરજદારો કતારો લગાવી બપોર સુધી બેઠેલા જોવા મળ્યા હતા, જ્યારે કે મુખ્ય પોસ્ટ ઓફિસમાં લોકો માટે વેઇટિંગ એરિયામાં પીવાના પાણીની પણ વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. અને આ કાર્યવાહી જ્યારે વાત કરવામાં આવી તો તંત્ર તરફથી કોઈ જવાબ ના આપવામાં આવ્યો. પોસ્ટ ઓફિસ તરફથી ફક્ત એક જ જવાબ છે કે ઓછા સ્ટાફના કારણે આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. જામનગર વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરમાં અનેક જગ્યાએ વીજ ટ્રાન્સફોર્મર પાસે ખુલ્લા ફ્યુઝ બોક્સ જોવા મળ્યા છે. અનેક જગ્યાએ વીજ તારો પણ ઢીલા ઢબ જોવા મળ્યા હતા. ચોમાસું નજીક છે ત્યારે વીજ ટ્રાન્સફોર્મર આસપાસ ખુલ્લા વાયર અને યોગ્ય અર્થિંગ પણ ન હોવાનું જાણવા મળ્યું છે. લોકસભા સામાન્ય ચૂંટણીના પરિણામને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે કચ્છના ભુજમાં આવેલ એક મીઠાઈની વેપારીને લોકોને નિઃશુલ્ક જલેબી ખવડાવશે. તેઓનું કહેવું છે કે જો ભાજપ 400 પાર બેઠક લાવશે તો તેઓ તમામને ખવડાવશે ફ્રીમાં જલેબી. આખરી ગરમીમાં જ્યારે માણસ પણ ત્રાહિમામ પોકારે તેવી સ્થિતિ ઉદ્ભવતી હોય છે, તેવામાં છોટાઉદેપુરના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની રક્ષા માટે અનોખી પહેલ હાથ ધરાઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જંગલમાં આવેલી નદીઓ અને નાળાઓ સુકાઈ જતા વન્ય પ્રાણીઓ માટે પણ મુશ્કેલીમાં મુકાયેલી પરિસ્થિતિ જ નજરે પડી. ત્યારે વન વિભાગે કૃત્રિમ પાણીના સ્ત્રોત મારફતે પાણી પૂરું પાડવાની સુવિધા કરી છે. છોટાઉદેપુરના જંગલમાં દીપડા, રીંછ, શિયાળ, નીલગાય સહિતના હજારો પ્રાણી અને પક્ષીઓ વસવાટ કરે છે. ત્યારે વન વિભાગના પ્રયાસોથી છોટાઉદેપુર જંગલમાં પાણીની 52 કુંડીઓ મારફતે મૂંગા પ્રાણીઓ માટે પાણીની સુવિધા ઊભી કરવામાં આવી છે. છોટાઉદેપુરના 100 થી વધુ દીપડા, 80 થી વધુ રીંછની સાથે મોટી સંખ્યામાં વિવિધ વન્ય પ્રાણીઓનો વસવાટ છે. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા આશીર્વાદ સમાન નીવડી છે. મહેસાણા જિલ્લા સહિત ગુજરાતભરમાં લોકો ગરમીથી ત્રસ્ત છે, ત્યારે ફુવારા સર્કલ નજીક આવેલ દેવોના દેવ ગણપતિ મંદિરમાં ગરમીને લઈને ખાસ વ્યવસ્થા કરાઈ છે. મંદિરમાં પૂજા અર્ચના કરવા આવતા ભક્તો માટે ખાસ પંખાની વ્યવસ્થા કરાઈ છે. તો આખરી ગરમીમાં ઠંડક ભગવાન ગણેશજીને પણ મળી રહે તે માટે ખાસ એસી મુકાયું છે. ગરમીનો પારો વધતા લોકો ઠંડા પીણા સહિત પંખા અને એસીની હવા ખાવા મજબૂર છે. રાજકોટમાં બનેલી ફાયરની ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયરની એનઓસી નહીં ધરાવતા તેમજ અપૂરતા સાધનો ધરાવતા યુનિટો અને એકમોને સીલ મારવામાં આવી રહ્યા છે. પણ ભાવનગરની કલેક્ટર કચેરીમાં આવેલ ડિઝાસ્ટર વિભાગની કચેરીમાં જ અપૂરતા ફાયર સેફટીના સાધનો અને જર્જરિત બિલ્ડિંગ હોવાથી અહીં કામ કરનાર લોકો જ ડિઝાસ્ટર વિભાગની મદદ માંગે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કચેરીમાં ઠેર ઠેર ગાબડા જોવા મળી રહ્યા છે, જ્યારે ફાયર સેફટીના નામે ફક્ત 2-3 એક્સટિંગ્યુશરથી મન મનાવી લેવાયું છે.
અમદાવાદમાં ગરમીના કારણે રિક્ષા ચાલકો પરેશાન બન્યા છે. 11 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી રિક્ષા ચાલકોને ધંધો નથી થતો. ગરમીના કારણે પેસેન્જર બહાર ન નીકળતા હોવાના કારણે રિક્ષા ચાલકોને હાલાકી પડી રહી છે. માંડ દિવસમાં 200 થી 300 રૂપિયાની કમાણી થતા રિક્ષા ચાલકો ચિંતામાં મુકાયા છે. વેકેશન અને ગરમીના કારણે રિક્ષા ચાલકોના રોજગાર પર અસર પડી રહી છે. અમદાવાદના રિક્ષા ચાલકો રિક્ષા સ્ટેન્ડ પર આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. મૂકો લાપસીના એંધાણ, દેશમાં આવી પહોંચી મેઘ સવારી. કેરળમાં સત્તાવાર રીતે ચોમાસું બેસ્યું. દેશમાં ચોમાસાની દસ્તક. 2024માં ચોમાસાની અનોખી એન્ટ્રી. એક સાથે દક્ષિણ અને પૂર્વોત્તરમાં બેઠું ચોમાસું. ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? કાળઝાળ ગરમીથી લોકો તોબા પુકારી ગયા છે, ત્યારે રાહતના સમાચાર મળ્યા છે. ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી દીધી છે કે દેશમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરળમાં ચોમાસાએ મંડાણ કર્યું છે. જોકે આ વખતે નવાઈની વાત એ છે કે પૂર્વોત્તરના રાજ્યોમાં પણ કેરળ સાથે જ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. એટલે દેશની સાથે સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર એ છે કે ભારતમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે અને હવે મેઘરાજા કર્ણાટક, ગોવા, મુંબઈ અને બાદમાં ગુજરાતના દરવાજા ખખડાવવા માટે તેજ ગતિથી આગળ વધી રહ્યા છે. દર વખતે ચોમાસું કેરળથી એન્ટર થતું હોય છે. આ વખતે કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસાએ એક સાથે એન્ટ્રી મારી છે. હજુ ચોમાસું આગળ વધે તે માટે દેશમાં સ્થિતિ ખૂબ જ સાનુકૂળ છે. દેશમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે. 2 થી 3 દિવસમાં ચોમાસું કર્ણાટક સુધી પહોંચી જશે. 5 જૂને મેઘરાજાની સવારી ગોવા પહોંચી જશે. 10 જૂને મુંબઈ અને 15 જૂન સુધીમાં મેઘરાજાની ગુજરાતમાં પણ ધમાકેદાર એન્ટ્રી થઈ જશે. 15 જૂને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના જિલ્લામાં ચોમાસું બેસી જશે. 25 જૂન સુધીમાં અડધા ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને મહિનાના અંત સુધીમાં એટલે કે 30 જૂને સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું મંડાણ થઈ જશે. 30 જૂને માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં ચોમાસું બેસી જાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. તો કેરળમાં ચોમાસાની દસ્તકની ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. ગુજરાતના દરિયાકાંઠા પર તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું છે. ડુમ્મસના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર. ગુજરાતમાં ચોમાસું બેસવાને માત્ર 15 દિવસ બાકી. ગુજરાતમાં ગરમીના વળતા પાણી શરૂ થઈ ગયા છે. જનતાને ગરમીથી રાહત મળવા માંડી છે. સાથે જ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું આગમન ભારતમાં થઈ ગયું છે. દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. હવામાન વિભાગે ચોમાસું બેસી ગયાની પુષ્ટિ કરી દીધી છે. ત્યારે હવે ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસી જશે તેની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં 15 જૂન આસપાસ બેસી શકે છે ચોમાસું. 15 જૂને ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરશે. આ વખતે ગુજરાતમાં સરેરાશ ચોમાસું સારું રહેશે. કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. 30 मई को केरला के ऊपर मानसून ऑनसेट हो गया है और साथ में ही मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया को और जो गुजरात के लिए जो मानसून ऑनसेट प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून यानी 15 जून के आसपास गुजरात पे मानसून प्रोग्रेस करेगा. બીજી તરફ ગરમીમાં શેકાતા ગુજરાતીઓને ગરમીથી રાહત મળી છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે તેજ પવન ફૂંકાશે. 3